Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter. કણોના તંત્રનું ડાયનેમિક્સ આપણે ભણી રહ્યા છીએ અને આઈ થિંક એમાં 25 ક્વેશ્ચન સુધી ડિસ્કસ કરી રહ્યું હતું આપણે. And now it is the turn to discuss your remaining doubts. Chalo. So friends, without wasting time, let's start to solve the doubts. ચલો બોલો ક્વેશ્ચન નંબર એકવાર ફરીથી હું બોલી દઉં છું 1 to 20 માં કોઈને ડાઉટ છે 1 to 25 માં 1 to 25 માં કોઈ ડાઉટ છે મિત્રો? ના સર. Okay. 25 to 30. 25 to 30. ના સર. 31. Okay. Question number 31. Okay. ઓકે ક્વેશ્ચન નંબર 31 માં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમને કહું શું છે. ઓકે શું ક્વેશ્ચન નંબર 31 તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. જો શું લખ્યું છે, એલ લંબાઈ અને એમ દળ ધરાવતી 3 ઈંટો દિવાલથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલ છે. એટલે એમાં એવું આપેલું છે કે જે 3 ઈંટો છે એ આકૃતિની અંદર આ પહેલી ઈંટ એલ લંબાઈની, પછી બીજી ઈંટનું જે મધ્ય બિંદુ છે ત્યાંથી શરૂઆત કરી અને જેનો બહારનો ભાગ છે L/2 અંતરે છે, અને ત્રીજી ઈંટમાં આકૃતિમાં L/2 જેવું દેખાય છે પણ ખરેખર L/4, એટલે ત્યાં જે આકૃતિ આપી છે ખોટી છે જરાક. સાચી આકૃતિ એ રીતે છે કે આ રીતે છે. એટલે ધીસ ઇઝ ધ સિચ્યુએશન. તો સર ઉપર માટે પણ L/2 અંતર જ છે? ના, L/4 અંતરે છે. એટલે લખ્યું છે L/4 સાચું, પણ ત્યાં જે આકૃતિ આપી હતી ને એમાં મેં કરેક્શન કર્યું છે. હવે બરાબર છે. જો હવે બધું બરાબર છે. આ રીતનું છે. આયા બાદ સમજમાં આવ્યા? હા સર. ચલો હા હવે આમાં એવું છે કે દિવાલથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર દિવાલથી શોધવાનું છે. એટલે દિવાલથી દ્રવ્યમાન કેન્દ્રનું એક્સ દિશાનું અંતર, વધારે સચોટ કહું તો ક્વેશ્ચનમાં એવું છે કે એક્સ દિશાનું અંતર શોધવાનું છે માત્ર. વાય દિશાની કોઈ ટેન્શન નથી. ચલો ઈંટ નંબર 1 નું કેન્દ્ર અહીંયા આવશે, ઈંટ નંબર 2 નું કેન્દ્ર અહીંયા આવશે, ઈંટ નંબર 3 નું કેન્દ્ર કંઈક અહીંયા આવશે. તો જો તમારે XCM શોધવો હોય, સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કેટલા x અંતરે છે શોધવું હોય, તો m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 કરવું પડશે મિત્રો. પણ ત્રણેય ઈંટ સમાન દ્રવ્યમાનની છે. તો મિત્રો ત્રણેય માટે એમ હોય તો શું આના બદલે હું x1 પ્લસ x2 પ્લસ x3/3 લખી નાખું? ચાલશે? હા સર. હા ચાલશે સર. કારણ કે બધામાંથી m કોમન ને છેદમાં 3m, તો mm કેન્સલ. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ઓકે ચલો હવે વિચારીને જવાબ આપજો કે x1 શું આવશે. x1 એટલે સૌથી પહેલી જે ઈંટ છે એનો કેન્દ્રનો યામ.
L/2 0. L/2. એટલે એ L/2, 0 લખવાની જરૂર નથી કારણ કે એક પરિમાણમાં વિચારીએ છીએ. ચલો બીજું ઈંટનું જે કેન્દ્ર છે એ દિવાલથી કેટલા અંતરે છે, ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? L L એક્ઝેક્ટલી L અંતરે આવશે. અને ત્રીજી ઈંટ માટે કેટલું આવશે કોઈ કહેશે મને? IL/4 કોણ બોલા? બરોબર, યુ ગોટ ધ રાઈટ આન્સર. એકદમ સાચી વાત. હા, ત્રીજી જે ઈંટ છે ને, જો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. આપણને છે ને આ L/4 આપેલું છે, તો આપણને ખબર છે કે ઈંટની લંબાઈ L હોય તો એનું મધ્ય બિંદુ L/2 અંતર, એટલે આ જો બહારની સાઈડ L/4 હોય તો અંદરની સાઈડ પણ મધ્ય બિંદુએ પહોંચે તો L/4 પર આવે. હવે વિચાર કરો મિત્રો, આ જે છે ને એ આપણને ખબર છે કે L અંતર છે આવડું આ બિંદુ. એટલે આ ઉપર ઈંટના 4 ભાગ પાડી શકાય. L/4 જો 1 2 3 ને 4, એટલે 4 ભાગ પાડી શકાય L/4 વાળા. તો આ જે બિંદુ છે એ L અહીંયા ટચ થાય છે અને આ બીજું વધારાનું L/4. એટલે ત્રીજી ઈંટ છે એનો જે એક્સિયમ છે L + L/4 થશે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. થોડું વિચારજો. upon 3 એટલે સાદુરૂપ આપશો ને તો L + L/2 + 5L/4. હજી થોડું સાદુરૂપ આપીએ. L/2 + L + 5L/4 લસા 8 આવશે. તો ઉપર છે ને 8 છે ને, આને પહેલાને 4 વડે ગુણીને ભાગી નાખો, બીજાને 8 વડે ગુણીને ભાગી નાખો. સર લસા 4 આવશે ને, 8 કેમ? હા, વાત સાચી. શું કામ ને 8? 4 જ કરીએ ને. 2 વડે ગુણીને ભાગી નાખો. પહેલાને 2 વડે ગુણીને ભાગી નાખો, બીજાને 4 વડે ગુણીને ભાગી નાખો, ત્રીજું આમનો રહેતો. એટલે 2L/4 + 4L/4 + 5L/4 એટલે શું આવશે? 2 ને 4 6 ને 11. 11L/4. એટલે 11L/12 ઇઝ ધ રાइट आंसर. આ बात समझ में है? હા સર. इज इट क्लियर? હા. चलो नेक्स्ट क्वेश्चन. चलो अप टू 35 पूछो. સર 34. 34. ओके. चलो મને એમ કહો કે ભારે પદાર્થ અને હળકો પદાર્થ હોય તો ભારે અને હળવા બે પદાર્થ હોય તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા પદાર્થની નજદીક હોય, ભારે કે હલકા? ભારેની નજીક. ભારે. अरे હોય. હા કે ના? યસ ઓર નો? યસ સર. હા સર. ચલો હવે અહીંયા આગળ આપણી પાસે છે ને એક તકતી છે ને એક ચોરસ છે. હવે મને વિચારી, હા, ચોરસની લંબાઈ અને તકતીનો વ્યાસ સમાન છે. ચોરસની લંબાઈ અને તકતીનો વ્યાસ સમાન છે. તો મને વિચારીને કહો કે આ બે પૈકી કોનું દ્રવ્યમાન વધારે હશે? આ બે પૈકી કોનું દળ વધારે હશે? બોલો, કોઈ કહેશે મને? ચોરસ. ચોરસનું જ વધારે હશે, કારણ કે ઓલી જે તકતી છે ને એ તો ચોરસમાં સમાઈ જાય એવી છે. ઉલટાની તકતી તો ચોરસની અંદર સમાઈ જાય એવી છે. જો એની ઇમેજિન. હા સર. यस सर ઓકે. હા સર. એટલે વર્તુળાકાર ભાગ કાપી લઈએ તો બાકીનું બધું બાકી રહે. હા, તો બાકી રહેવાનું જ છે ને. વાત સાચી છે. ઇઝ ધેટ ક્લિયર? હા. હા સર. એટલે હવે આપણે એક કામ કરો, અહીંયા તંત્રમાં બે જ કણ છે, ઉતારી લો. એક છે M1 ને એક છે M2. તો આ બે પૈકી કોનું દળ વધારે હશે? તકતી M2. M2 is greater than M1. વર્તુળાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર પર M1 દળ છે, એનું પોતાનું સમગ્ર દળ. ચોરસ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર પર M2 દળ છે, તો કયું વધારે હશે? M2 વધારે છે. M2. અચ્છા, તો હવે એ બંનેને જોડતા માર્ગ પર દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધીએ તો કઈ તરફ ખસેલું હશે? M1 તરફ કે M2 તરફ? ચોરસ તરફ. M2 તરફ. M2 તરફ. એનો મતલબ કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન કઈ જગ્યાએ મળશે આપણને? ચોરસની અંદર મળશે. ચોરસ તકતીની અંદર. આ બાત સમજ में है? હા સર. હા સર. इज दैट क्लियर? હા સર. હા. चलो બોલો પછી. અપ ટુ 40. 36 સર. 36. ઓકે. આ તો હતો જ ને, હા. આ તો કરાવેલો છે ને. આમાં સભા જેવું કંઈક બનતું હતું. આ સેમ ક્વેશ્ચન ડિસ્કસ કરેલો છે બકા. જો
10 માળના મકાનની અગાસી પર ઉભેલો એક છોકરો જુદા જુદા વજનના 4 પથ્થર જમીન પર પડતા મૂકે છે. કોઈ એક સમયે 500 ગ્રામનો પથ્થર 8મા માળ, દરેક માળની ઊંચાઈ ધારો કે x છે. દરેક માળની જમીનથી ઊંચાઈ ધારો કે x છે, એટલે હાઈટ દરેકની x છે. તો 8મા માળે હોય તો જમીનથી કેટલા અંતર હશે? 8x. હા સર, આ કરાયેલો છે. હા બરાબર. કરાયેલો છે સર, કરાયેલો છે. કરાવું કે ચાલશે? હવે ના સર, જાતે ટ્રાય કરીએ. ચાલશે સર. ચાલશે. હા ચાલશે. XCM બરાબર M1x1 પ્લસ M2x2 M3x3 M4x4 upon M1 plus M2 plus M3 plus M4. તો એમાં છે ને x1 તમારું થશે 8x અને M1 તમારું થશે 500 ગ્રામ. એ પ્રમાણે એક પછી એક વિચારતા જાઓ અને કિંમત મૂકતા જાઓ તો તમારો XCM છે ને 4x મળશે. મતલબ શું થયો? કયો માળ? ચોથા માળે. ચોથો માળ. ચાલશે મિત્રો? હા સર, ચાલશે. ઓકે, હા હા. ચલો બોલો પછી. અપ ટુ 40. સર 38. 38. Okay, 38 is a good question. સર આ ચોપડીનો સવાલ જેવો લાગતો હતો પણ આકૃતિ પરથી છે નહીં. ના, અલગ છે. સારો ક્વેશ્ચન છે. ઓકે, જો શું લખ્યું છે કે 56 સેન્ટીમીટર વ્યાસની અને નિયમિત જાડાઈની વર્તુળાકાર તકતી છે. 42 સેન્ટીમીટર વ્યાસનો વર્તુળાકાર ભાગ તેમાંથી કાપી લેવામાં આવે છે. ઓકે ફાઇન. તો સૌથી પહેલા આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણને ખબર છે કે RCM આપણને માલુમ છે કે આપણે એવું લખી શકીએ કે RCM is equals to M1R1 plus M2R2 upon M1 plus M2. હવે RCM છે ને એટલે આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. અત્યારે આપણને ખબર જ છે કે આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? ઉગમ બિંદુ પર. કે તંત્ર બે પાર્ટનું બનેલું છે. કયા કયા બે ભાગ? તો કે ભાઈ એક જે નાની તકતી જે છે એ અને બાકી રહેલો ભાગ. એ બાકી રહેલા ભાગ અને નાની તકતી બંનેને કમ્બાઈન કરીએ ને, એ બંનેને કમ્બાઈન કરીએ આપણે તો આપણને આખું તંત્ર મળે. તો RCM તો 0 0. હવે છે ને મારે ઓલું નાની તકતીનું દળ શોધવું પડશે. નાની તકતીનું દળ શોધવું પડશે અને એનું કેન્દ્ર કેટલા અંતરે છે? એનું કેન્દ્ર આપણને મળી જાય. ચલો, એનું કેન્દ્ર કેટલા અંતરે હશે? થિંક અબાઉટ ઇટ. આપણને એવું આપ્યું છે કે મોટી તકતી. 21. રોંગ આન્સર. આ આપણને આપ્યું છે કે મોટી તકતીની ત્રિજ્યા છે ને એ 28 આપણને આપેલી છે. ઓકે, 7 સેન્ટીમીટર. અને નાની તકતીની ત્રિજ્યા 21 છે. એટલે એનું જે કેન્દ્ર છે ને ઉગમ બિંદુથી કેટલા અંતર હશે એ જોવાનું હંમેશા. તો 7 7. હા, એટલે M1 શોધીએ આપણે, પણ R1 7,0 લખું ચાલશે? હા. એટલે જો મને M1 અને M2 મળી જાય, M1 અને M2 મળી જાય તો આપણને R2 એટલે બીજા બાકી રહેલા ભાગનું કેન્દ્ર પણ મળી જશે. બાકી રહેલા ભાગનું કેન્દ્ર પણ મળી જશે. M1 અને M2 શોધવું પડે. છેદમાં M1 plus M2 લખવાની જરૂર નથી, કારણ કે 0 માં ગુણાકારમાં જશે એટલે એ 0 થઈ જશે. 0 થઈ જશે. એટલે મારો ટાર્ગેટ શું છે? હવે મારે શોધવું શું છે એ ખરેખર આ સોલ્વ કરવા માટે? M1 M2. ઓકે, હવે આ સમગ્ર જે તકતી છે ને, સમગ્ર તકતી
એનું દળ કેપિટલ એમ છે. તો કેન આઈ સે પાઈ ઇન્ટુ 28 નો વર્ગ કરીએ આપણે તો એના માટે દળ એમ છે. તો નાની તકતીનું દળ કેટલું આવશે? તો પાઈ ઇન્ટુ 21 ના સ્ક્વેર માટે દ્રવ્યમાન કેટલું? આયા બાદ સમજ में? હા હા સર. m1 બરાબર શું લખવું જોઈએ અમારે તો પછી? 21 નો વર્ગ ગુણ્યા m upon 28 નો વર્ગ. થશે મિત્રો? હા યસ. સર. યસ સર. 7 તેરી 21 7 ચોક 28 એટલે 3 નો વર્ગ ભાગ્યા 4 નો વર્ગ ઇન્ટુ એમ થશે મિત્રો. હા 9 ભાગ્યા 16 એમ. એટલે m1 બરાબર 9 ભાગ્યા 16 એમ. તો m2 બાકી રહેલા ભાગનું દળ કેટલું હશે? બાકી રહેલા ભાગનું દળ કુલ દળમાંથી 9 ભાગ્યા 7/16 7/16 એમ. 7/16 એમ. ચલો હવે આ બંને કિંમતો મૂકી દઈએ. m1 ના જગ્યાએ શું લખું? 9/16 એમ. અહીંયા આવશે 7m/16. છેદમાં m1 plus m2 આવે પણ લખવાની જરૂર નથી. હવે m/16 કોમન. m/16 કોમન લઈ લઈએ અને 0,0 ના છેદમાં જાય એટલે 0 થઈ જશે. તો બાકી શું રહેશે? 9 into 7. ચલો આટલું સમજ પડી મિત્રો? હા બસ તો હવે આ 9×63,0 અને 0,0 માંથી 63,0 બાદ થાય તો -63,0 ઇઝ ઇક્વલ્સ ટુ 7r2. હવે r2 ને સૂત્રો કરતા હોય તો 63 ને 7 વડે ભાગી નાખો તો શું આવશે? -90. ઉગમ બિંદુની ડાબી બાજુએ 9 સેન્ટીમીટર. એટલે ક્વેશ્ચન એ જ છે કે બાકીના ભાગનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતરે હશે? તો ભાઈ ડાબી બાજુએ કેટલા અંતરે? 9 સેન્ટીમીટર. 9 સેન્ટીમીટર અંતર. આયા બાદ સમજ में फ्रेंड्स? શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન एक्चुअली. ચલો સર 39. 39 is also a very good question. સમક્ષિતિજ સાથે 37 ના ખૂણે ફૂલ સ્ક્રીન છે કોઈ? હા હા ઓકે ફાઇન. ઓકે દેખાય છે મિત્રો આવડો? હા સર. સમક્ષિતિજ સાથે 37 ના ખૂણે પ્રારંભિક 100 મીટર પર સેકન્ડની ઝડપથી એક પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ પદાર્થના બે ટુકડા 1/3 ના દ્રવ્યમાનમાં વિભાજિત થાય છે. નાનો પથ્થર સ્થિર થઈ જાય છે તો મોટા પથ્થરની અવધિ કેટલી હશે? મોટો પથ્થર કયા અંતરે પહોંચ્યો હશે? તો ફ્રેન્ડ્સ ઇટ ઇઝ અ વેરી ગુડ કોમ્બિનેશન ઓફ ધ પ્રક્ષિપ્ત ગતિ અને આ કણોના તંત્રનું મિકેનિક્સનો એક સારો પણ ખૂબ જ સરસ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ને તો અચાનક એ બે ટુકડામાં વિભાજિત થાય છે અને એક ટુકડો છે ને એ મહત્તમ ઊંચાઈએ સ્થિર થઈ જાય. સ્થિર થઈ જાય એટલે મતલબ કે એક ટુકડો સીધો શું થશે? અહીંયા પડશે નીચે પડશે. અને બીજો ટુકડો કઈક ગતિમાં આવશે અને એ ગમે ત્યાં પડશે અને એ જ તો શોધવાનું કે બીજા ટુકડાની અવધિ કેટલી. અહીં પદાર્થ ના ટુકડા કરવામાં કોઈ
બાહ્ય બળ લાગતું નથી. આથી મૂળ તંત્ર નું દ્રવ્યમાન કેન્દ્ર ટુકડા થયા અગાઉ જ્યાં પડવાનું હતું ત્યાં જ ટુકડા થયા પછી પણ પડશે. એટલે મિત્રો એનો મતલબ એવો થયો કે XCM બરાબર તો શું આવશે? સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તો ક્યાંથી કઈ જગ્યાએ પહોંચવાનું હતું? તો કે ભાઈ આર અંતરે પહોંચવાનું હતું. હા અવધિ આર પર. હા x1 આપણને ખબર પડી ગઈ છે. કોઈ મને કહેશે x1 શું આવશે? છે કોઈ માઇકલ? કોઈ કહેશે મને x1 શું આવશે? R/2 હા આર બાય 2 એક્ઝેક્ટલી r/2 આવશે. કોણ બોલા? વરુણ. વેરી ગુડ. x1 r/2 આવશે કારણ કે એક ટુકડો ત્યાં સ્થિર થઈને નીચે પડી જશે એટલે એનું સ્થાન છેલ્લે r/2 આવશે અને x2 જ તમારે શોધવાનું. શોધવાનું છે. આયા બાદ સમજ મેં? હા સર. તો એક કામ કરીએ, સૌથી પહેલા અવધિ શોધી કાઢીએ કારણ કે પછી જ દાખલો સોલ્વ થશે. અવધિની છે મિત્રો VO sin 2 theta upon G. તો v0 સ્ક્વેર sin 2 થીટા એટલે કેન આઈ સે 2 sin થીટા cos થીટા હા કારણ કે આપણને sin થીટા અને cos થીટા ની કિંમતો આપેલી જો. યસ ઓર નો? હા સર. તો v0 સ્ક્વેર છે ને એ આપણને 100 નો વર્ગ એટલે 10 ની 4 ઘાત sin 37 3 પંચમાંશ cos 37 4 પંચમાંશ અને g તરીકે 10 લઈ લઈશું. એટલે છેદમાં શું થશે કે 55 25 25 આવશે. 1 10 કેન્સલ એટલે અંશમાં આવશે 1000 ગુણ્યા 2 તારી 6 6 ચોક 24 છેદમાં આવશે 25 અને 4 વડે ગુણી 4 વડે ભાગી નાખીએ તો 25 ચોકુ 100 થઈ જાય. તો 25 ચોકુ 100 એટલે 2 મીંડા કેન્સલ. 24 ચોકુ 96 96 ગુણ્યા 10 એટલે 960. ચલો આટલું સમજ પડી મિત્રો? હા હા સર. તો હવે કિંમત મૂકીએ. XCM is equals to m1 x1 plus m2 x2 upon m1 plus m2. ચલો XCM ની કિંમત આપણને ખબર છે. શું લખવાની આવશે મિત્રો? આર એટલે 960. 960. m1 ચલો હવે m1 ને છે ને આપણે 1/3 ના સ્વરૂપમાં છે ને અને નાનો એટલે m 1 વાળો. તો m1 ને જો હું m1 ને હું 1 કહું છું. સર x ધારી લઈએ. હા x ધારી લઈએ. ચલો m1 ને આપણે x ધારી લઈએ. m1 ને આપણે x ધારી લઈએ. m1 ની કિંમત x ધારીએ આપણે. તો x ઇન્ટુ ને x1 ની જગ્યાએ શું આવશે મિત્રો? આર બાય 2 એટલે 960 ભાગ્યા 2. એટલે 960 ભાગ્યા 2 એટલે 480 લખું. ને x ધાર્યું તો m2 ને શું ધારવું પડશે? 3x. 3x. અને x2 કેટલું? એ તો શોધવાનું. એ જ તો શોધવાનું છે. વેરી ગુડ. અને ભાગ્યા શું લખું? 4x. 4x થશે મિત્રો? હા ચલો હવે x અને x કેન્સલ થઈ જશે તો અંશમાં આવશે 480 પ્લસ 3x2. આ x ના બદલે m અને 3m ધાર્યું હોય તો વધારે મજા આવે તો m અને 3m ધારીએ કારણ કે x છે ને અંતર સાથે મિસગાઈડ થાય આપણા. m અને 3m ધારીએ તો m કેન્સલ. તો હવે છેદમાં 4 તો રહેશે જો. ચલો એટલે હવે તમારે શું કરવું પડશે? 480 ને 4 વડે ભાગી નાખો તો શું આવે? 12. 120. 960 માંથી 120 બાદ કરો. 840. 840. 840 અને રાઈટ સાઈડ શું રહેશે? 3/4 x2 રહેશે. હા તો x2 તમારે શોધવું હોય
તો 840 ગુણ્યા 4 ભાગ્યા 3. 1120. That is the answer. आया बात समझ में मित्रों? हाँ गुड क्वेश्चन. आया बात समझ में? હા સર. हाँ सर. હા સર. It is a good combination of the projectile motion, પ્રક્ષિપ્ત ગતિ અને બંનેનો સારો કોમ્બિનેશન હતો. સમજમાં આવ્યું? હા સર. ચલો બોલો અપ ટુ 45. અપ ટુ 45. सर 45. 45મો. हाँ. ઓકે. સર આજથી સ્કૂલ ચાલુ થઈ તો ટ્યુશન ચાલુ થઈ જશે ને હવેથી? હા હોપિંગ સો, આશા રાખીએ. ગવર્મેન્ટ પરમિશન આપે ત્યારે ચાલુ કરાય, બાકી ખબર પડી ને તમને હમણાં એક સરને ત્યાં આગળ. હા પાલડી હોય ને. હા એટલે જ્યાં સુધી ગવર્મેન્ટ ના કહે ત્યાં સુધી રિસ્ક ના લેવાય, ખાલી ખોટું અઘરું પડી જાય. પણ મજા આવે છે ને આપણને, તમે જો ધ્યાન રાખો ને ખરેખર બેસો ને શાંતિ, તમને કઈ જ વાંધો ના આવે એમાં. થોડુંક માઇન્ડ સેટ કરીને તમે બેસો ને તો કોઈ વાંધો નથી એમાં. પણ જેવું સ્ટાર્ટ થશે કહેશે એટલે ચાલુ કરી દઈશું આપણે 100%. પણ ઉતાવળ નથી કરવી, જ્યારે કહેશે ત્યારે સ્ટાર્ટ કરીશું, બરાબર? ઓકે. 4 kg નો એક ગોળો દિવાલ સાથે 30 ડિગ્રીના ખૂણે અથડાઈને પોતાની ગતિની મૂળ દિશા સાથે 60 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં પરાવર્તિત થાય છે. દિવાલ સાથે 30 ડિગ્રી ખૂણે અથડાય છે અને પછી પોતાની ગતિની દિશા જે છે ત્યાંથી 60 ડિગ્રી બનાવતા દિશામાં પાછો ફરે છે. ચલો, એટલે શું હતું કે પોતાની ગતિની દિશા એટલે આ થઈ, એટલે એની સાથેનો ખૂણો 60 ડિગ્રી આપણને આપ્યો છે. ખ્યાલ આવ્યો મિત્રો? અને દિવાલ સાથેનો ખૂણો 30 ડિગ્રી છે. આ વાત સમજ મેં? તો જતી વખતેનું વેગમાન વેક્ટર p1 અને અથડાયા પછીનું વેગમાન વેક્ટર p2, બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 60. 60 ડિગ્રી. મિત્રો અચ્છા, સદિશ સ્વરૂપે છે આ ક્વેશ્ચનમાં. તો એ તો સીધી વસ્તુ છે કે આ જે દિવાલ છે કોના પર લાગતું, ગોળા પર કે દિવાલ પર? દિવાલ પર લાગતું બળ છે. તો દિવાલ પર લાગતું બળ જે હશે એ હું એક કામ કરું છું, આખો શોર્ટકટ થી પણ સોલ્વ થાય છે અને લોંગ કટ થી પણ સોલ્વ થાય છે. ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ટાઈમ, આપણે ઘણી બધી વખત આની વાત કરી છે. તો શોર્ટકટ થી પહેલા સોલ્વ કરી નાખીએ. તો શોર્ટકટ ટ્રીક કોઈને યાદ છે મિત્રો? 2p sin theta हाँ by 2p 2. sin theta पर हाँ ये वाली. હા, 2p sin theta by 2, જ્યાં થીટા એટલે બંને p1 અને p2 વચ્ચેનો ખૂણો, p એટલે mv અને sin theta તરીકે અહીંયા થીટા કેટલો આવશે મિત્રો? 60/2 એટલે sin 30. sin 30 1/2 2 કેન્સલ, ખાલી mv, m તરીકે 4 અને v તરીકે 1. અને બળ તમારે શોધવું હોય, આ આપણને વેગમાનનો ફેરફાર મળી ગયો અને બળ વેગમાનનો ફેરફાર ભાગ્યા સમય. હવે આ વેગમાનનો ફેરફાર 4 મળ્યો અને સમય આપણને 0.1 ખબર છે, એટલે આન્સર આવશે 40 ન્યૂટન. પણ ક્વેશ્ચન ઇઝ ધેટ કે કઈ દિશામાં? તો ચલો, દિવાલ પર લાગતું બળ છે કે બોલ પર લાગતું બળ છે? દિવાલ પર લાગતું બળ. પછી આ ધનિક દિશામાં લાગે કે ઋણાક્ષ દિશામાં લાગે? બોલ વડે દિવાલ પર જે બળ લાગશે ધનેક્ષ દિશામાં લાગશે કે ઋણાક્ષ દિશામાં લાગશે? next દિશામાં. Next दिशा Next. पर. એટલે આનો જે જવાબ આવશે એ કોમન સેન્સ વાપરીએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ જવાબ છે ને 40 × પ્લસ આઈ કેપ આવે. છતાં પણ કોઈકને આમ સંશય લાગતો હોય કે ભાઈ નથી મજા આવી હજી આમાં, તો એક લોંગ મેથડ શીખવાડું. ચલો, એક મોટી મેથડ શીખવાડું. સૌથી પહેલા બોલનું પ્રારંભિક વેગમાન શોધીએ.
તો બોલના પ્રારંભિક વેગની દિશા અહીંયા 60 કેમ બન્યો ખ્યાલ આવી ગયો ને તમને મિત્રો? હા તો બોલનો પ્રારંભિક વેગમાન જે છે એ x અક્ષ સાથે 60 ડિગ્રી ખૂણો બનાવે છે એવું કહી શકાય મિત્રો? હા પાડો. હા સર. તો mv cos 60i mv sin 60 ગઈ, બંને ઘટક ધન, x ઘટક ધન, y ઘટક ધન, બંને ઘટક ધન. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. ચલો, અને P2 એટલે આ બોલનો પ્રારંભિક વેગમાન. હવે બોલના ભટકાયા પછીનું વેગમાન કેટલું? તો જુઓ મિત્રો, હવે જે બોલ ભટકાઈને પાછો ફરશે ત્યારે પણ એ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે વિચારો તો? સર પ્લસ. પ્લસ કેમ આવ્યું છે? જો આ તીર દેખાયું, આ તીર દેખાય છે? તો થોડું હા મોટું કરવું એટલે તમને વધારે એકદમ. ના એટલે સર હું એમ કહું છું આ પ્લસ વચ્ચે નહીં મૂકવાનું વેગમાનમાં એ તો મૂકું. કે પછી ના ના ના, એ તો મૂકવું જ પડશે. હા પણ હું બંને ઘટક ધન છે એવું સમજાવવાનો ટ્રાય કરતો હતો. હા સર. ધન છે એટલે વચ્ચે પ્લસ આવશે. x ઘટક ધન, હા y ઘટક ધન, બૌદ્ધ ઘટક ધન. ઇઝ ક્લિયર? હા સર. દેખો તેનો x ઘટક કેવો આવશે? ઋણ. ઋણ છે. જ્યારે y ઘટક કેવો આવશે? ધન. 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 આયા બાત સમજ में? અને એનો પણ ખૂણો તો 60 જ આવશે. એનો પણ આ x અક્ષ સાથેનો ખૂણો 60 જ આવશે. કારણ કે આ આખો 60 છે એટલે અહીંયા પણ 30 અહીંયા પણ 30 થશે. તો અહીંયા 60 થવું જોઈએ. હા કે ના? આયા બાત સમજ में? તો અહીંયા પણ એવું થશે. mv cos 60i mv sin 60 ગઈ, પણ x ઘટક ઋણ, y ઘટક ધન. આયા બાત સમજ में? हाँ सर। ચલો હવે આ છે ને બોલના વેગમાનનો ફેરફાર. બોલના વેગમાનનો ફેરફાર તમારે શોધવો હોય તો P2 માઇનસ P1 કરો તો ઓટોમેટિકલી આ જે કે વાળા તો ઘટક કેન્સલ થઈ જશે અને આ આવશે -2mv cos 60 i કેપ આવશે. આ કોના વેગમાનનો ફેરફાર? આ બોલના વેગમાનનો ફેરફાર. પણ જો દિવાલના વેગમાનનો ફેરફાર તમારે શોધવો હોય તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર શું થાય? બોલના વેગમાનનો જેટલો ફેરફાર થશે એટલો જ ફેરફાર દિવાલના વેગમાનનો થશે. પણ પરંતુ દિવાલના, વિરુદ્ધ દિશા. હા, તો એ શું આવશે? +2mv cos 60 i કેપ. આયા બાત સમજ में? તમારે દિવાલના વેગમાનનો ફેરફાર શોધવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? કારણ કે તમારે દિવાલ પર લાગતું બળ શોધવાનું હતું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. हाँ सर। હા સર. હા સર. cos 60 છે ને 1/2 થવાનું. 1/2 ને 2 કેન્સલ. એટલે આનો જવાબ આવશે તમારો mv * i કેપ. m ની કિંમત 4, i ની કિંમત, v ની કિંમત 1 અને આ આવશે 4 i કેપ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આને સમય વડે ભાગી નાખો હવે એટલે દિવાલના વેગમાનનો ફેરફાર તમને મળી ગયો તો દિવાલ પર લાગતું બળ મળશે. 4 i કેપ ભાગ્યા 0.1 એટલે 40 i કેપ ન્યૂટન. આયા બાત સમજ में? અલોંગ મેથડ. ઇઝ ધેટ ક્લિયર? યસ ઓર નો? યસ સર. યસ સર. હા સર. ઓકે, ચલો પૂછો હવે. અપ ટુ 50. ક્વેશ્ચન નંબર 47. તો કરાયો ને લાસ્ટ ટાઈમ? 47, 50 અને 52 આ ત્રણેય પ્રશ્નો મેં તમને જે તે સમયે કરાવ્યા. ઓહ એકચ્યુઅલી ઘનતા અચળ ના હોય, સળિયામાં એક સરખું વિતરણ ના થયું હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર કંઈક અલગ બદલાઈ ગયું હતું. યાદ છે? હા એ તો સર ઓલા ટોપિકમાં. હા હા હા, ઓકે. એ ટોપિકમાં ત્રણેય ક્વેશ્ચન એક સાથે મેં કરાવ્યા હતા જે તે વખતે. યાદ આવે છે? ઓકે સર. હા.
46મો ક્વેશ્ચન કેન્સલ છે મિત્રો, એમાં મિસ્ટેક છે, ડોન્ટ ડુ ધીસ. 46મા ક્વેશ્ચનમાં મિસ્ટેક છે, ડોન્ટ ડુ ધીસ. આમાં પેરેગ્રાફ આધારિત કરવાના હતા. કરો તો સારું. કન્સેપ્ટ એનાથી સારા ક્લિયર થતા હોય છે. ચલો. Friends, anybody wants to ask any question from this topic now? Okay, we'll switch to the next topic, that is actual ચાક ગતિ. તો ખરેખરી ચાક ગતિ આપણે હવે સ્ટાર્ટ કરીએ, અને મેં તમને 50 ક્વેશ્ચન સોલ્વ કરી લાવવાનું કીધું હશે, અને આઈ હોપ કે તમે લોકોએ કર્યા હશે. ચલો 1 to 20. સર આમાં તમે 30 જ કીધા હતા ને, 50 તો પેલામાં કીધા હતા. ચલો કઈ વાંધો નહીં, 1 to 20. ચલો સર 20. ઓકે, પહેલા આપણે ક્વેશ્ચન નંબર 7 કરીએ. સર 7 ધરો. જ્યારે એક પંખાની સ્વિચ ઓન કરીએ ત્યારે તે પ્રથમ 3 સેકન્ડમાં 10 ભ્રમણ કરે છે. જો તેનો કોણીય પ્રવેગ અચળ રાખીએ તો પછીના 10 સેકન્ડમાં કેટલા ભ્રમણ કરશે? ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. આપણને ખબર છે કે ડી બરાબર વીઓટી પ્લસ હાફ એટી સ્ક્વેર. તો આને અનુરૂપ ચાક ગતિમાં સમીકરણ શું આવશે? કોણીય સ્થાનાંતર થીટા બરાબર ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર થશે. હા સર. ચલો, તો મિત્રો પ્રારંભિક પંખો સ્ટાર્ટ કરવાની વાત એટલે પ્રારંભિક કોણીય વેગ 0 છે. તો કોણીય સ્થાનાંતર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ આલ્ફા ટી સ્ક્વેર થશે મિત્રો. હા સર. પ્રથમ 3 સેકન્ડ માટે થીટા 1 બરાબર હાફ આલ્ફા 3 નો વર્ગ. હવે એના પછીની 3 સેકન્ડ આપણને પૂછી છે, પણ લોચો શું છે ખબર છે? લોચો એ છે કે આપણે આ સમીકરણ વાપરવું હોય ને હાફ આલ્ફા ટી સ્ક્વેર વાળું, તો ના વાપરી શકીએ. શું કામ? કારણ કે પહેલા 3 સેકન્ડ પસાર થઈ જાય એટલે કંઈક તો ઓમેગા પ્રાપ્ત થઈ જાય ને. એટલે પછીના 3 સેકન્ડ માટે પહેલા 3 સેકન્ડના અંતે જે વેગ હોય કોણીય વેગ, એ બીજા 3 સેકન્ડ માટે પ્રારંભિક વેગ થયો. હા પણ એ આપેલું નથી. એટલે 3 સેકન્ડ પછીનો વેગ કેટલો છે આપણને ખબર નથી. એટલે હું શું કરીશ ખબર? પહેલેથી 0 થી સ્ટાર્ટ કરીશ. આ 0 થી 6 સેકન્ડનો થીટા શોધી કાઢું, અને પછી એ થીટા એમાંથી 3 સેકન્ડનો બાદ કરી દેવાનું. બાદ કરી નાખીએ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા. હા સર. ઓકે. જો કે થીટા 1 ની કિંમત આપણને ખબર છે. થીટા 1 એટલે કેટલા ભ્રમણ થાય છે? 10 ભ્રમણ. 10 રોટેશન છે. એ છેલ્લે કિંમતો થીટા 1 ની કિંમત છેલ્લે મૂકીશું. ચલો, હવે પ્રથમ 6 સેકન્ડ માટે થીટા 1 ડેશ કરી નાખીએ. થીટા 1 ડેશ તો કેના ઇઝ હાફ આલ્ફા. આલ્ફા 6 સ્ક્વેર. इज दैट क्लियर? हाँ. आया बात समझ में? હા સર. ओके, तो t बराबर 3 સેકન્ડ થી t બરાબર 6 સેકન્ડમાં એટલે કે પછીના 3 સેકન્ડમાં કોણીય સ્થાનાંતર અને થીટા 2 કહીએ તો થીટા 2 શોધવા માટે આપણે શું કરવું પડશે? થીટા 1 ડેશ માંથી થીટા 1 બાદ કરવું પડશે. હા કે ના? હા. તો આ થઈ જશે તમારું હાફ આલ્ફા 6 નો વર્ગ 36 માઇનસ હાફ આલ્ફા 3 નો વર્ગ 9. તો થીટા 2 બરાબર તમારું થશે હાફ આલ્ફા 36 માંથી આલ્ફા 9 બાદ થાય તો હાફ આલ્ફા ઇન્ટુ કેટલા બાકી રહેશે?
25/2 આલ્ફા. શું કહો છો? બરાબર છે મિત્રો? 36/9 બાદ તો 25 ના આવેલા, 27 રહે. હા સોરી સર, 27 કરું. હવે સમીકરણ નંબર 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કરી નાખીએ. તો સમીકરણ નંબર 2 ભાગ્યા સમીકરણ નંબર 1 કરો તો θ2/θ1 તમે કરો તો મિત્રો શું આવશે? તમે જે લખો છો ને થોડું લેટ થઈને આવે. હા સાચી વાત છે, પણ આવે છે ને. તો હવે θ2 27 α/2 કેન્સલ, θ1 9 α/2 કેન્સલ, 3 મતલબ θ2 બરાબર શું આવશે મિત્રો? 3θ1 આવશે. તો θ1 કેટલી છે? 10 ભ્રમણ. તો આન્સર 10 એટલે 30 પરિભ્રમણ. इज दैट क्लियर फ्रेंड्स? आया बात समझ में? हाँ हाँ सर। હજી થોડું આગળ વધીએ. ચલો પછી ચલો 13મો ક્વેશ્ચન કરીએ આપણે. 13 પહેલા કોઈને કઈ પૂછવું છે? 13 પહેલા કોઈને કઈ પૂછવું છે? તો એક નિયમિત વર્તુળાકાર તકતી નહીં, તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર I છે. તો ચલો આ કોઈ મને કહેશે સૌથી પહેલા તો I બરાબર મારે શું લખવું જોઈએ? તકતી છે અને વ્યાસને અનુલક્ષીને વાત છે, તો I બરાબર શું લખવું જોઈએ? બોલો. 1/4 mr². હા, તકતીના વ્યાસ માટે તમને ખ્યાલ જ છે ને મિત્રો, 1/4 mr² થાય. સત્ય વચન. ઇન્ટરનેટ થોડું સ્લો પડ્યું લાગે છે. ચલો તો I બરાબર 1/4 mr². ઓકે. હા હવે તકતીના સમતલને લંબ સ્પર્શક રૂપે રહેલા, તકતીના સમતલને લંબ હોય અને સ્પર્શક સ્વરૂપે હોય તો એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રાને I' કહી દઈએ. તો કોઈ મને કહેશે I' બરાબર શું આવે? 1/4 mr² પ્લસ mr². ગંદી બાત, ગંદી 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 બાત. ઓકે. સર કેમ હાફ mr²? તો હાફ mr² જ થાય ને લા. હા હા ઓકે બરોબર બરોબર. આયા બાત સમજ में? હા સર. हाँ सर। ચલો સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. તો હવે I' ભાગ્યા I કરીએ. સમીકરણ 2 ભાગ્યા 1. તો અંશમાં 3/2 છેદમાં 1/4 1 mr² કેન્સલ. તો 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6 રહેશે. I' બરાબર 6I. ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. સમજમાં આવ્યું મિત્રો? આયા બાત સમજ में? हाँ सर। हाँ सर। હા સર. સર 15મું. ઓકે. એક નિયમિત પતલા તારમાંથી 2 લૂપ બનાવવામાં આવેલ છે. એકની ત્રિજ્યા R છે અને બીજાની ત્રિજ્યા NR છે. ચલો શું કહે છે કે એક નિયમિત પતલા તારમાંથી 2 વર્તુળાકાર લૂપ બનાવી છે.
1r ત્રિજ્યાની લૂપ p અને nr ત્રિજ્યાની લૂપ q. જો લૂપ q તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા p કરતા 8 ગણી હોય તો n બરાબર સમજ્યા. જો આવું છે. રકમમાં આપ્યું છે કે લૂપ q ની જડત્વની ચાક માત્રા લૂપ p ની જડત્વની ચાક માત્રા કરતા 8 ગણી છે. લૂપ p ની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને, તો મિત્રો તમને યાદ છે રિંગની પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું હોય? લૂપની પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હોય? બોલો. રિંગની પોતાની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા mr square. હા mr સ્ક્વેર. એટલે m1 mq rq સ્ક્વેર, પણ rq ની nr છે ભાઈ, ઇઝ ઇક્વલ્સ ટુ 8. લૂપ p ની જડત્વની ચાક માત્રા કેટલી હશે? તો કે ભાઈ mp ઇન્ટુ rp સ્ક્વેર, પણ rp પોતે પાછું r છે. હવે મિત્રો વાત એવી છે કે જે લૂપની ત્રિજ્યા r હોય એનું જો દ્રવ્યમાન આપણે m ધારીએ તો nr ત્રિજ્યાની લૂપનું દ્રવ્યમાન પણ n ગણું જ થાય ભાઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? કારણ કે તાર તો એનો એ જ છે. તાર મોટી ત્રિજ્યાની લૂપ બનાવો તો એનું દ્રવ્યમાન પણ મોટું જ થવાનું ને. આ વાત સમજ में? हाँ सर. એટલે mq ની જે કિંમત છે એ p ના દ્રવ્યમાન કરતા n ગણું હશે. એટલે n ઇન્ટુ mp. r સ્ક્વેર કેન્સલ, અહીંયા n સ્ક્વેર રહેશે અને અહીંયા 8 mp રહેશે. mp પણ કેન્સલ. ખરેખર તો n ક્યુબ બરાબર 8 થશે. તો n ની કિંમત કેટલી થશે મિત્રો? 2. આયા બાત સમજ में? हाँ सर. हाँ सर. चलो चलो अप टू 20. બોલો અપ ટુ 20. સર 20. 20. હા એટલે તમે યાર બહુ જબરું કરો છો યાર. ખાલી જે ટીક કર્યા હોય એટલે બોલી જાવ છો, પણ ઓલા જુઓ તો ખરા ક્વેશ્ચન શું છે. 20 નહીં કરાયો? સર આ ક્યારે કરાયો છે? શું ક્યારે કરાયો? ઓલા કેટલી જડત્વની ચાક માત્રાઓ કરાવતા હતા અરે ત્યારે. હા, અરે હા. ઓકે, આ એ છે. આવા એક ને આવા 8 કિસ્સાઓ શીખવાડ્યા છે. આ સર હમણાં લાસ્ટમાં જે કરાયા હતા એ જ છે ને બધા? એમ નહીં, હું તમે થોડું હારે હારે રિવિઝન કરો તો તમને મજા આવશે. ફિઝિક્સ JEE વગેરે તમને પીડીએફ પણ એ દિવસે મોકલી આપી હતી. તો લંબચોરસ વર્તુળાકાર તકતીના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને સમતલને લંબ હોય તેવી અક્ષને અનુલક્ષી જડત્વની ચાક માત્રા 1/12 m l² + b². યાદ આવે છે મિત્રો? हाँ. हाँ सर. અને એમાં સમતલને લંબ ના હોય, સમતલમાંથી પસાર થતી હોય એવી અક્ષ હોય તો સમતલમાંથી પસાર થતી એવી અક્ષ હોય તો લંબાઈ ને લંબ હોય તો 1/12 ml². સમતલમાંથી લંબચોરસના સમતલમાંથી જ પસાર થતી હોય ને પહોળાઈને લંબ હોય એવી અક્ષ હોય તો 1/12 mb². પણ આખા સમતલને લંબ હોય તો 1/12 ml² + b². યાદ આવે છે મિત્રો? हाँ. તો શું લખ્યું છે કે m અને m દળને r/2 ત્રિજ્યાના બે ગોળાઓ એક અવગણ્ય દળવાળા વાર લંબાઈના સળિયા વડે આકૃતિમાં દર્શાવ્યા છે. તો એક ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષ. ગોળાના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને સળિયાને લંબ હોય. આ સળિયો એટલે આવડો સાઈડમાં છે ને, જો આ ગ્રીન કલરનો સળિયો બતાવું છું.
તેને લંબ એવી અક્ષ મેં દોરી, દેખાઈ? हाँ सर। આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે. તો મિત્રો જડત્વની ચાક માત્રા એટલે ગોળા એકની પ્લસ ગોળા બેની. ચલો ગોળા એકના તો વ્યાસમાંથી જ અક્ષ પસાર થાય, તો ગોળા એક માટે જડત્વની ચાક માત્રા શું આવશે? ચલો આમાં તંત્રમાં ત્રણ વસ્તુ છે, બે ગોળાઓ છે ને એક સળિયો પણ છે, એટલે આ સળિયો. પણ પહેલા સૌથી પહેલા ગોળા એકના વ્યાસ, ગોળા એક 2/5 mr square 2/5 m, r નહીં આવે મિત્રો, શું આવશે? r/2 આવશે. ઓકે હા, r/2 સ્ક્વેર. ચલો સળિયાની તો 0 આવશે, શું કામ? સળિયાની 0 આવશે, પૂછો ક્યુ? કેમ સર એવું? અવગણ્ય દળ. એટલે સળિયાનું દ્રવ્યમાન કેવું છે મિત્રો? શૂન્ય ધારી લેવાનું. અવગણ્ય છે, એટલે એની 1/12. મને ઈચ્છા તો હતી કે હું 1/12 નહીં 1/3 ml સ્ક્વેર લખું. મને એવી ઈચ્છા હતી કે ભાઈ સળિયાનું દ્રવ્યમાન ધારો કે m ડેશ આપ્યું હોય, તો મને એવી ઈચ્છા હતી કે હું 1/3 અંત્ય બિંદુ છે ને સળિયાનો અંત્ય બિંદુ, એટલે 1/3 m ડેશ l સ્ક્વેર લખવાની ઈચ્છા હતી, પણ m ડેશ ની કિંમત કેટલી છે મિત્રો? લગભગ 0. લગભગ 0, એટલે લખવાની જરૂર નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, ચલો હવે બીજા ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી? ચલો આ મને કોઈ કહે તો મજા આવશે. બીજા ગોળાની જડત્વની ચાક માત્રા આપેલી અક્ષને અનુલક્ષીને, આપેલ અક્ષને અનુલક્ષીને બીજા ગોળાની જડત્વની ચાક માત્રા કેટલી? સર 2/5 જો પોતાની અક્ષ હોત ને, પોતાની અક્ષ તો 2/5 mr સ્ક્વેર લખત. પોતાની અક્ષ હોત તો 2/5 mr સ્ક્વેર સમાંતર લખત. અક્ષ પ્રમેય ને, હા, તો શું આવશે? સમાંતર અક્ષ mb સ્ક્વેર 2/5 m r/2 સ્ક્વેર પ્લસ md સ્ક્વેર, અને m અને d તરીકે શું આવશે મિત્ર? 2r 2r નો સ્ક્વેર. આયા બાત સમજ में? હા, ઇઝ ધેટ ક્લિયર? હા સર. આનો જવાબ આવશે, થોડું સાદુરૂપ હવે આપવું પડશે, 2/5 m r²/4 પ્લસ 2/5 m r²/4 પ્લસ 2r ધ હોલ સ્ક્વેર એટલે 4r², એટલે 4mr². ચલો એટલે આ આવશે 5 ચોક 20, 2/20 પ્લસ 2/20. Can I say 4/20 mr² प्लस 4 mr²? आया बात समझ में? हाँ सर। હા સર. तो आ थशे 4/20 એટલે 1/5, तो 1/5 mr² प्लस હવે લસા લઈએ 5 ચોક 20 ને 21/5 mr². It is a good question. આવે છે મિત્રો આન્સર? એ આયા બાત સમજ में? હા સર. હા સર. મજા આવે છે ને? હા. ચલો બોલો, અપ ટુ 25 બોલો. સર 23. 23. ઓકે, શું કહે છે કે m દળ અને l લંબાઈના નિયમિત પાતળા સળિયાના એક કેન્દ્રથી એક છેડાથી l/3 અંતરે લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધો. આવું છે. તો આ માની લો કે આપણો સળિયો છે અને એવું રકમમાં આપણને આપ્યું છે કે સળિયાના એક છેડાથી જે અંતર છે ને એ l/3 છે. એટલે આ અંતરે એને ત્યાંથી જે અક્ષ પસાર થાય છે ને સ્પર્શક વાળી અક્ષ લક્ષીને આ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવાની છે આપણે. એટલે સ્પર્શક વાળી અક્ષ અને m l/3 નો વર્ગ. આમાં સ્પર્શક બર્શક થોડી આવેલા, સળિયામાં થોડી સ્પર્શક કહેવાય. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે. હવે આપણે એક કામ કરીએ,
આપણને સળિયાના દ્રવ્યમાન કેન્દ્ર કે જે L/2 અંતરે હોય એક છેડાથી એના માટે તો જડત્વની ચાક માત્રા ખબર જ છે, હા કે ના? हाँ सर 1/12 ml². 1/12 ml² ખબર જ છે, હા કે ના? हाँ सर દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને આપણને જડત્વની ચાક માત્રા ખબર જ છે, એ આપણને ખબર છે. એટલે આઈસી ખબર જ છે આપણને, અને આઈ શોધવાનું છે. તો શું કરીશું? આઈ બરાબર આઈસી પ્લસ md². ચલો આઈસી તો આપણને ખબર જ છે કે 1/12 ml². પણ સર એના કરતા આપણે જે છેડાવાળી અક્ષ આવે ત્યાંથી પણ ભાઈ સમાંતર અક્ષ પ્રમેય છે ને એ માત્ર દ્રવ્યમાન કેન્દ્ર માટે જ સાચો છે ભાઈ, ગમે તે સાચો નથી. બરોબર. હા બરોબર. એટલે એમાં હું આઈસી લખું છું, આઈસી સી ફોર સેન્ટર. ઇઝ ધેટ ક્લિયર? હા બરોબર. ગમે તે બે સમાંતર અક્ષો તમે નહીં પસંદ કરી શકો ભાઈ, એમાંથી એક અક્ષ છે ને એના કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ. આયા બાત સમજ મેં? હા બરોબર છે. ઇઝ ધેટ ક્લિયર? હા ક્લિયર છે. ચલો એટલે 1/12 ml² પ્લસ md². પણ આ ડી તરીકે શું આવશે? થોડું વિચારવા લાયક પ્રશ્ન. L/3 12/3. 12/3. ક્યાંથી 12/3 થાય ભાઈ? L/2 L L/2 minus L/3. L/2 minus L/3 શું આવશે? L/6 L/6. हाँ L/6. हाँ આયા બાત સમજ મેં? हाँ सर. હા તો 1/12 ml² પ્લસ 1/36 ml². આને 3 વડે ગુણીને ભાગી નાખો પહેલા પદને, તો 3/36. 3/36 પ્લસ 1/8 એટલે 4/36 થશે. હા 1/9 એટલે 1/9. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. આયા બાત સમજ મેં? બહુ મજા આવે એવું ચેપ્ટર છે મિત્રો. થોડીક તમે બુદ્ધિ વાપરો ને બહુ મજા આવે એવું ચેપ્ટર છે. સર આમાં મેં ટ્રાય કર્યો તો પણ મેં છેડાની અક્ષથી સમાંતર અક્ષ પ્રમેય વાપર્યો પણ થયો નહીં એટલે પણ એ ના ચાલે ને. સમાંતર અક્ષ માં ધ્યાન એ રાખવાનું કે તમારી જે અક્ષ આઈસી છે ને એ કેન્દ્રવાળી અક્ષ હોવી જોઈએ. ઓકે, હા બરોબર. સમજ્યા? हाँ सर. ચલો બોલો પછી. અપ ટુ 25. પછી 25 ઓકે. ઇટ ઇઝ અ થિંકેબલ ક્વેશ્ચન. જો આપણને ખબર છે કે અક્ષથી દ્રવ્યમાન જેટલું દૂર હોય ને, ભ્રમણાક્ષથી દ્રવ્યમાન જેટલું દૂર હોય એટલી જડત્વની ચાક માત્રા વધારે હોય. વધારે હોય, અને અક્ષથી દ્રવ્યમાન જેટલું નજદીક હોય જડત્વની ચાક માત્રા એટલી ઓછી હોય. ઓછી. તો આપણે છે ને 4 અક્ષ વિચારીએ અને એવી અક્ષ પસંદ કરીશું કે જેમાં દ્રવ્યમાન કેન્દ્ર અક્ષથી સૌથી દ્રવ્યમાન, બીજું બધું દ્રવ્યમાન અક્ષથી સૌથી નજીક હોય. આયા બાત સમજ મેં? તો કઈ કઈ છે? તો પેલા તો બીસી અક્ષ છે. ચલો આ બીસી અક્ષ, આ પેલા બીસી અક્ષ ધ્યાનમાં લીધી. અને આમાં એવું છે કે બીસી નું મૂલ્ય 2ab જેટલું છે, એટલે એ બી ખાસું મોટું છે. એબી ની લંબાઈ આમાં ચોરસ જેવું દેખાય છે પણ એવું નથી. બીસી ની લંબાઈ એબી કરતા બીસી બરાબર 2ab, એટલે ખરેખર આકૃતિ બરાબર મિસ્ટેકન છે, આકૃતિ ખોટી છે, એટલે તમને કન્ફ્યુઝ થઈ જાવ છો. ચલો હું થોડી વધારે સારી આકૃતિ દોરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. So it's like this. Okay, is it understood? હા કારણ કે આ બીસી ની લંબાઈ છે ને ડબલ છે ઓલા કરતા. એટલે આમાં તમને દ્રવ્યમાન એક્ઝેક્ટલી ક્યાં છે ખબર ના પડે, એટલે મેં થોડી આકૃતિ બદલાવી. ઓકે, અહીંયા તમારું એ છે, અહીંયા તમારું ડી છે, બી છે ને આ સી છે. ચલો એક જે અક્ષ છે બીસી વાળી અક્ષ છે, તો બીસી વાળી અક્ષને આપણે આ વિચારીએ.
ચલો એક આ છે. આપણે ચારે ચાર અક્ષ દોરી નાખીએ પછી વિચારીએ કે ભાઈ કઈ અક્ષ માટે સૌથી દ્રવ્યમાન નજદીક છે અક્ષથી. આની સંભાવના ઘણી વધારે છે કારણ કે બીસી પોતે તો ત્યાં જ આવી ગયો એટલે બીસી ની પોતાની તો 0 થઈ જશે અને પછી આ એડી વાળો ભાગ ઘણો નજદીક જ કહેવાય એટલે આની સંભાવના ખાસી વધારે છે એવું લાગે છે મને. કારણ કે એક તો જો બીસી વાળા જે બીસી ના જેટલા બિંદુઓ છે ને એનું અંતર તો 0 થઈ જશે અક્ષથી. આખો એડી વાળો ભાગ પણ છે ને બહુ ખાસ દૂર નથી. ચલો એક બીસી વાળી તો લાગે છે સંભાવના. પછી કઈ છે બીજી અક્ષ? બીડી. અચ્છા બીડી વાળી અક્ષ છે ને ત્રાસમાં છે. એ અક્ષ થોડી આમ આવશે. એના કરતા તો બીસી વાળી અક્ષ જ સારી છે. ઓછા દ્રવ્યમાન નજદીક નથી. દ્રવ્યમાન નજદીક રાખવું હોય તો બીસી વાળી અક્ષ વધારે વ્યાજબી છે અને એમાં તો બેનિફિટ એ થાય કે આ બીસી માં એક સળિયાની તો જડત્વની ચાકમાં 0 થઈ જશે કારણ કે એ સળિયાના દરેક બિંદુ છે ને અક્ષ ભ્રમણાક્ષ પર જ આવી જાય એટલે આર તરીકે 0 આવે એટલે એમાં તો એક આખા 4 ભાગમાંથી એક ભાગ જ કેન્સલ થઈ જશે. હું શું ખ્યાલ આવે મિત્રો? હા સર હા. તો નહીં ચાકમાં 4 પાર્ટમાં ડિવાઈડ થાય એ બી બીસી સીડી ડી એ પણ એ પૈકી આ બીસી વાળી અક્ષને લક્ષીને વિચારીએ તો એક ભાગ જ કેન્સલ થઈ જશે એટલે એનો મતલબ કે આ ઓપ્શન તો આ બંનેની સરખામણીમાં બીડી તો કેન્સલ થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો HF. તો HF માં પણ શું થશે ખબર? ચારે ચાર ભાગની જડત્વની ચાક માત્રા મળશે. HF માં પણ ચારે ચાર ભાગની જડત્વની ચાક માત્રા હશે કારણ કે આ બે સળિયાઓ પણ અલગ દૂર છે અને આ બીજા બે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બધા સળિયાઓની જડત્વની ચાક માત્રા તમારે એડ કરવી જ પડશે અને દ્રવ્યમાન ઘણું દૂર પણ છે. જો આ AB અને CD બહુ દૂર છે જો આની કરતા ભ્રમણાક્ષથી એટલે એનો મતલબ શું થયો કે આ પણ કેન્સલ. ઇઝ ઇટ ક્લિયર? હવે બાકી રહ્યું EG. તો EG વાળી અક્ષ લો તો હવે EG અને BC ની સરખામણીમાં કોણ ઓબ્વિયસલી કોણ EG અને BC ની સરખામણીમાં મને લાગે છે કે BC વધારે સચોટ રહેશે કારણ કે BC માં તો એક ભાગની જડત્વની ચાક માત્રા શૂન્ય જ બની જાય છે. એક ભાગની જડત્વની ચાક માત્રા જ શૂન્ય બની જાય છે. શું આન્સર આપ્યો છે? BC આપ્યો EG આપ્યો? ના પણ એમાં સર ઈજી આન્સર આપ્યો ડી. હા એટલે એનું કારણ શું છે ખબર છે? કારણ કે આ એડી વાળો સળિયો છે ને જો આપણે માત્ર બે જ વિચારીએ. હવે માત્ર બે જ વિચારીએ. એક આ અક્ષ વિચારીએ અને એક આ અક્ષ વિચારીએ. બોલાભાઈ તો કેન્સલ થઈ જશે કન્ફર્મ્ડ છે. તો આ બે પૈકી ચલો બંને વડે શોધી કાઢીએ. બંનેનું શોધી જ કાઢીએ એટલે વાત પતી જાય. EG નું પણ શોધી કાઢીએ અને આ પણ શોધી કાઢીએ. તો I due to the BC ધારો કે આ અંતર L છે તો AB ના જેટલા કણો છે એ એક્ઝેક્ટલી L અંતરે જેવું કહી શકાય BC ની સાપેક્ષે. જો મારી વાત ધ્યાનથી સાંભળજો. હું છે ને ભ્રમણાક્ષ BC લઉં છું તો BC ભ્રમણાક્ષને અનુલક્ષીને મારે 3 જડત્વની ચાક માત્રા શોધવી પડે. કઈ 3? તો કે ભાઈ સળિયા AB ની, સળિયા CD ની અને એડી. સળિયા AD ની. પણ સૌથી પહેલા હું AD સળિયાનો વિચાર કરું છું. તો AD સળિયાના દરેક બિંદુ L અંતરે જેવું કહી શકાય? હા સર. હા કહી શકું. તો AD સળિયાનું જેટલું દ્રવ્યમાન છે, AD સળિયાનું જેટલું દ્રવ્યમાન છે ને 2m ધારું છું. AD સળિયાનું દ્રવ્યમાન હું 2m ધારું છું. તો 2m સંપૂર્ણપણે L અંતરે છે. તો 2m × L સ્ક્વેર થશે. m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર એટલે બધાનું અંતર L જ છે એટલે 2m × L સ્ક્વેર. આખો AD સળિયો BC થી 2L અંતરે છે. અરે સોરી L અંતરે છે. દ્રવ્યમાન મેં 2m ધાર્યું છે. તો એ AD સળિયાની પતી ગઈ. અને બાકીના બે સળિયા છે ને AB અને CD સળિયાઓ એ તો જો એ તો અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ થઈ ગઈ આવડી BC વાળી. AB અને CD જે સળિયાઓ છે આ BC અક્ષ અંત્ય બિંદુમાંથી પસાર થતી અક્ષ છે. તો એના માટે શું આવશે? 1/3 ml. ml સ્ક્વેર. અને આવું કેટલી વાર? 2 વખત. અને આનું દળ એમ ધારી શકાશે. આ બંને સળિયાનું દ્રવ્યમાન એમ ધારી શકાશે. સમજ્યા? આ બંને સળિયાનું દ્રવ્યમાન એમ ધારવામાં વાંધો નથી
કારણ કે એની લંબાઈઓ L છે, ઓલાની લંબાઈ 2L હતી. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો હવે ઇફેક્ટિવલી આન્સર આવશે તમારો 2/3 પ્લસ 2 એટલે કેટલો આવશે? 8/3 ml² આવશે. ઓકે, હવે જડત્વની ચાકમાત્રા ડ્યુ ટુ ધ ઈજી. તો ઈજી માં શું થશે ખબર છે? ચલો હવે ખાલી ઈજી વિચારો. જસ્ટ થિંક અબાઉટ ઈજી. આ ઈજી વિચારો તો એમાં બે સળિયાઓ કેન્દ્રવાળી અક્ષ છે. જો AB સળિયો અને CD સળિયા માટે આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ છે. તો એ બંને માટે શું જવાબ આવશે? શું આવશે? 1/12 ml square. હા, તો એ આવશે 1/12 ml². અને એનું દ્રવ્યમાન એમ જ છે, લંબાઈ અલગ છે. અને આવું કેટલી વાર? 2 વાર. અને બાકીના બંને સળિયાઓ સંપૂર્ણપણે સરખા અંતરે છે, L/2 અંતરે છે. BC સળિયો અને AD સળિયો આપણી ભ્રમણાક્ષથી એક્ઝેક્ટલી L/2 અંતરે છે બંને સાઈડથી. એટલે સમગ્ર 2m દ્રવ્યમાન L/2 અંતરે છે. એટલે બધું 2m દ્રવ્યમાન L/2 અંતરે હોય તો જડત્વની ચાકમાત્રા સૂત્ર mr² અનુસાર m × અંતરનો વર્ગ, એટલે m તરીકે 2m, અંતર તરીકે L/2 નો વર્ગ. અને આવું કેટલી વાર? 2 વખત. 2 વખત ઉપર નીચે. ઇઝ ધેટ ક્લિયર? હમ. હવે આનો સાદરૂપ આપો તો 2/144 ml². ના, શું વાત કરે છો? શું વાત કરો છો ભાઈ? 2/12 ml² પ્લસ 2 4 4 ml square. ml². એટલે કેટલું આવે જુઓ તો? 14/12 થશે ને? હા. આ થશે 7/6. હવે બંનેની કમ્પેરિઝન કરો. 7/6 મોટું હશે કે 8/3 મોટું હશે? તો આ 7/6 7/6 નાનું હશે. નાનું હોય. કારણ કે જવાબ અરાઉન્ડ 1.1 સમથિંગ. હા, તો ઓબ્વિયસલી સાચો જવાબ શું આવશે? ઈજી મોટું, ઈજી નાનું છે, ન્યૂનતમ. આયા બાત સમજ में? હા સર. इज दैट क्लियर? હા સર. चलो up to 30. up to 30. चलो लास्ट 30 ले लिए. 20. શું કહો છો? 29. ચક્રાવર્તનની ત્રિજ્યા માટે તો તમને ખબર જ છે ને, m હટાઈને રૂટ કાઢવાનું. જડત્વની ચાકમાત્રાના સૂત્રમાં m હટાઈ અને રૂટ કાઢો, ચક્રાવર્તનની ત્રિજ્યા મળી જાય. અરે હા, બરોબર. યાદ આવે છે? હા, બરોબર છે. તો બાજુની લંબાઈ a હોય અને m ધરાવતા ચોરસ તક્તીની જડત્વની ચાકમાત્રા તેની એક અક્ષ કે જે કોઈ એક ખૂણામાંથી પસાર થતી તક્તીના સમતલ લંબ હોય. મિત્રો, થઈ ગયેલી વાત છે. ચોરસ તક્તીના એક ખૂણાને લંબ હોય, એક ખૂણામાંથી પસાર થતી હોય અને સમતલને લંબ હોય એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ડિસ્કસ થયેલું છે. કોને યાદ છે? અચ્છા, એક કામ કરો. ચોરસના કેન્દ્ર હોય અને સમતલને લંબ એવી અક્ષ યાદ કરો. એના માટે શું હતી આન્સર? કેન્દ્રમાંથી પસાર થતું હોય અને સમતલને લંબ એવી અક્ષ હોય, એના માટે જડત્વની ચાકમાત્રા શું હતી? યાદ કરો. એના માટે જડત્વની ચાકમાત્રા શું હતી? યાદ કરો. અરે ઓલું 1/12 ml² + b² માં l² ને b² બંને સમાન થઈ જાય. બોલો. 1/6 ml². હા, 1/6 ml². પણ હવે પૂછ્યું શું અહીંયા આગળ?
પૂછ્યું છે કે હવે તમને પૂછ્યું છે કે ના કોર્નર માંથી પસાર થતી અક્ષ હોય એવી અક્ષ આ અક્ષ. તો મિત્રો ડિસ્કસ થયેલું છે. હવે અંતર √2 કંઈક અંતર આવતું હતું ને √2 એ અંતર આવે. આ અંતર થશે બે ભ્રમણાક્ષ વચ્ચેનું સમાંતર વચ્ચે અંતર વિકર્ણ કરતા અડધું. હા એટલે આ કેન્દ્ર વાળી અક્ષ છે જ. એટલે a √2/2. I બરાબર IC પ્લસ MD સ્ક્વેર અને IC તરીકે 1/6 MA સ્ક્વેર અને D તરીકે શું આવશે √2a/2. અડધું a/√2 એટલે MA/√2 નો વર્ગ. આયા બાત સમજ में હા સર 1/2 MA સ્ક્વેર થશે. તો સાદું રૂપ આપો તો 2/3 આન્સર આવી જશે. કરાવેલો ને મિત્રો આ બધું કરાવ્યું છે તમને આવા બધા જ કિસ્સાઓ શીખવાડ્યા છે કે ના. હા હા સર. ચલો તો ફ્રેન્ડ્સ તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો નેક્સ્ટ રવિવારે હવે લેક્ચર છે જ આપણું કાલ સવારે પણ સ્કેડ્યુલ પ્રમાણે થવા છે. નેક્સ્ટ સન્ડે આવો ત્યારે કમ્પલસરીલી તમે આના 106 પ્રશ્ન સુધી 106 સુધીના ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો. ઓકે યસ ઓકે સર. ચાક ગતિ 106 સુધી કમ્પલસરીલી સોલ્વ કરીને લાવજો. ઓકે નેક્સ્ટ ટાઈમ. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ કરી રહ્યા છીએ અને આ બુધવારે તમારી શેની એક્ઝામ સર આ બુધવારે એક્ઝામ થોડી ના છે. આપણે એવરી અલ્ટરનેટ વેડનસડે એક્ઝામ હશે જ હવેથી. તો ચાક ગતિની સાદી કહી શકાય એવી એક્ઝામ હશે. ઓકે આ બુધવારે સર કેટલા વાગે? એ આપણે ઓનલાઈન એક્ઝામ છે એટલે તમને ટાઈમિંગ મળશે આખા દિવસમાં ગમે ત્યારે. બરાબર ઓકે